જય માતાજી પ્રિય દર્શક મિત્રો, ભક્તો, હવે ચૈત્ર નવરાત્રિનો પવિત્ર તહેવાર પૂરો થવાના આરે છે, તો એવામાં તમારા મનમાં એ પ્રશ્ન જરૂર ઉઠતો હશે કે આ વખતે અષ્ટમી કઈ તારીખે આવી રહી છે, અષ્ટમીના દિવસે કન્યા પૂજન ક્યારે કરવાનું રહેશે અને નવમી ક્યારે છે અને એ દિવસે કન્યા પૂજન કેવી રીતે થશે। સાથે સાથે જેમને અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવાનું હોય કે નવમીના દિવસે કરવાનું હોય એ લોકોને વ્રતનું પારણ એટલે કે ઉપવાસ ક્યારે કરવો એ પણ જાણવું જરૂરી બને છે। તો દર્શક મિત્રો, આ વર્ષે 30-20 માર્ચ રવિવારથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ છે અને તેનો સમાપન 6 એપ્રિલ રવિવારે થશે અને આ દિવસે જ રામનવમી પણ છે। ભક્તો, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે નવરાત્રી એ માતા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો અવસર છે, તેથી ભક્તો આ 9 દિવસ સુધી માતાજીની ઉપાસના સાથે ઉપવાસ પણ કરે છે અને નવરાત્રી વ્રતનો પારણો એટલે કે ઉપવાસ હંમેશા અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજન પછી જ કરવામાં આવે છે। પણ આ વર્ષે અષ્ટમી અને નવમીની તારીખો વિશે ઘણા લોકોમાં મૂંઝવણ છે, તો ચાલો સૌથી પહેલા તમને જણાવીએ કે આ વખતે અષ્ટમી ક્યારે છે અને નવમી ક્યારે છે। તો પ્રિય દર્શક મિત્રો, આ વખતે અષ્ટમી તિથિ 5 એપ્રિલ શનિવારે છે અને નવમી તિથિ 6 એપ્રિલ રવિવારે પડશે। અને હવે વાત કરીએ કે અષ્ટમી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે, તેમજ નવમી ક્યારે શરૂ થઈ ક્યારે સમાપ્ત થશે। તે પહેલા મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા ભક્તિથી લખો જય માં દુર્ગા માં। તો ભક્તો, તમને જણાવી દઈએ કે ચૈત્ર શુક્લ અષ્ટમી તિથિ જેમાં માતા મહાગૌરીની પૂજા થાય છે એ 5 એપ્રિલ શનિવારે રહેશે અને આ તિથિ 4 એપ્રિલ શુક્રવારના રાત્રે 8:01 શરૂ થશે। યાદ રાખજો કે આ તિથિ સૂર્યાસ્ત પછી શરૂ થશે અને બીજે દિવસે 5 એપ્રિલ શનિવારે સાંજના 7:26 પૂરી પડશે। એટલે સ્પષ્ટ છે કે અષ્ટમી તિથિ 5 એપ્રિલ શનિવારના રોજ જ ગણાશે, જેમાં કોઈ શંકાની જરૂર નથી। જેમને અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવાનું હોય તેઓ સવારે સૂર્યોદય પછી બપોર સુધી પૂજન કરી શકે છે। વાલા દર્શકો, આ દરમિયાન હવન પણ કરવો યોગ્ય રહેશે અને ખાસ વાત એ છે કે અષ્ટમીના દિવસે પુનર્વસુ નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો છે અને આ દિવસે સૂર્યોદય સવારે 6:19 થશે। ત્યારબાદથી અભિજીત મુહૂર્ત સુધી તમે કન્યા પૂજન કરી શકો છો। આ દિવસે સૂર્યાસ્ત સાંજના 6:04 થશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:42 થી લઈને 5:30 સુધી રહેશે। અમૃતકાળ સવારે 3:06 થી લઈને 4:43 સુધી રહેશે અને અભિજીત મુહૂર્ત બપોરે 12:04 થી લઈને 12:54 સુધી રહેશે। ઘણી બધી માન્યતાઓ પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કે કન્યા પૂજન 12 વાગ્યા પહેલા કરી લેવું વધુ શ્રેયસ્કર રહે છે। ભક્તો, રાહુકાળ સવારે 9 વાગ્યાથી 10:30 સુધી રહેશે, તેથી શક્ય હોય તો રાહુકાળ ટાળવો જોઈએ। હવે વાત કરીએ નવમી તિથિની એટલે કે રામનવમીની, તો 6 એપ્રિલ રવિવારના રોજ નવમી તિથિ રહેશે અને જે દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે એ નવમી તિથિ 5 એપ્રિલ શનિવારે સાંજે 7:02 થી શરૂ થશે અને 6 એપ્રિલ રવિવારના રોજ સાંજે 7:02 પૂરી થશે। એટલે રવિવારના દિવસે આખો દિવસ નવમી તિથિ રહેશે। એ દિવસે અષ્ટમી નહીં હોય એ વાત ખાસ યાદ રાખવી। એટલે કે દર્શકો, 6 એપ્રિલના રોજ માત્ર નવમી તિથિની જ પૂજા થશે અને મહાનવમી અને રામનવમીનો પાવન તહેવાર પણ 6 એપ્રિલે જ ઉજવવામાં આવશે। હા, આ વખતે તિથિના ફેરફારને લીધે એવું શક્ય છે કે ઘણા લોકો જાણકારીના અભાવે રવિવારે એટલે કે 6 એપ્રિલે અષ્ટમી અને નવમી બંને ઉજવવાની વાત કરે, પણ તમારે તિથિનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને કારણ એ છે કે આ વખતે નવરાત્રિના બીજા દિવસે
બે દેવીઓની જેમ કે માં બ્રહ્મચારિણી અને માં ચંદ્રઘંટાની પૂજા એક સાથે કરવામાં આવી હતી, એટલે લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો હતો કે આ વખતે અષ્ટમી અને નવમી પણ શું એક જ દિવસે આવશે કે અલગ અલગ રહેશે? ભક્તો, હવે વાત કરીએ નવમી તિથિના શુભ મુહૂર્તોની, તો આ વખતે નવમી તિથિ પર ખૂબ જ શુભ સંયોગ બન્યો છે, કારણ કે આ દિવસે રવિ પુષ્ય યોગ બન્યો છે, જેને સર્વાર્થ સિદ્ધિ યોગ માનવામાં આવે છે. જો આ યોગમાં કોઈ વિશેષ મનોકામનાને લઈને ખાસ ઉપાય કરાય તો તે સિદ્ધ થાય છે, માતા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે અને કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો તેમાં સફળતા જરૂરથી મળે છે. પ્રિય દર્શક મિત્રો, રામનવમીના દિવસે પણ આ શુભ રવિ પુષ્ય યોગ રહેશે અને રવિ પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહેશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારી કોઈ મનોકામના છે અને એ માટે તમે કોઈ ઉપાય કરવો માંગતા હોવ કે કંઈક દાન કરવું હોય કે કોઈ શુભ વસ્તુની ખરીદી કરવી હોય, તો એ બધું આ દિવસે ખૂબ જ શુભ ફળ આપે છે. અને ભક્તો, આ દિવસે સૂર્યોદય સવારે 6:01 થશે, જે પછી અભિજીત મુહૂર્ત સુધી તમે કન્યા પૂજન કરી શકો છો. આ દિવસે સુકર્મ યોગ પણ બનતો હોય છે, જે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ઓળખાય છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:41 થી લઈને 5:29 સુધી રહેશે અને અભિજીત મુહૂર્ત બપોરે 12:04 થી 12:54 સુધી રહેશે. રાહુકાળ સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી રહેશે. એટલે નવમીના દિવસે તમે કન્યા પૂજન કરો કે હવન, સૂર્યોદય પછીથી અભિજીત મુહૂર્ત સુધીનો સમય બહુ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો અષ્ટમીના દિવસે જ કન્યા પૂજન કરીને વ્રતનો પારણો કરી લે છે, એટલે કે ઉપવાસ છોડી દે છે. એટલે જેમને અષ્ટમીના દિવસે વ્રતનો પારણો કરવો હોય તેઓ 5 એપ્રિલ શનિવારે સાંજે નવમી તિથિ શરૂ થાય એ પહેલા માં મહાગૌરીની પૂજા કર્યા બાદ પ્રસાદ લઈને વ્રતને પૂરું કરી શકે છે. કેટલાક લોકો સવારે પણ ઉપવાસ છોડે છે અથવા ખોલે છે, અને જેમને 6 એપ્રિલ રવિવારે વ્રતનો પારણો કરવો હોય તેઓએ સંધ્યા સમયે જ્યારે દશમી તિથિ શરૂ થાય એટલે કે સાંજે 7:02 વ્રતનો પારણો કરી લેવો જોઈએ, અથવા તો ભક્તો, બીજા શબ્દોમાં કહીએ તો ઉપવાસ છોડવો જોઈએ, કારણ કે ત્યારબાદ દશમી તિથિ શરૂ થાય છે. અને ઘણા ભક્તો એવું પણ કરે છે કે સવારે કન્યા પૂજન કર્યા પછી પ્રસાદ ગ્રહણ કરીને સાદું સાત્વિક ભોજન લઈ વ્રતનો પારણો કરે છે અને તેમનો ઉપવાસ છોડે છે. અને આવા અનેક ભક્તો જોવા મળે છે. જ્યારે કેટલાક એવા ભક્તો પણ હોય છે જે બહુ જ કડક નિયમોનું પાલન કરે છે અને માત્ર દશમી તિથિએ જ અન્ન ગ્રહણ કરે છે, એટલે કે તેઓ દશમીના દિવસે જ વ્રતનો પારણો કરે છે. તો તમે જે નિયમ માનતા હો, જે ભક્તિભાવથી ઉપવાસ કરો છો, એ પ્રમાણે તમારી શ્રદ્ધા અનુસાર જ ચાલો. દર્શક મિત્રો, જો તમે દશમી તિથિ એટલે કે 7 એપ્રિલ સોમવારે વ્રતનો પારણો કરવા માંગો છો, તો સવારે 6:01 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય વ્રત પારણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દર્શકો, 7 એપ્રિલે જ કલશ વિસર્જન પણ કરવાનું રહેશે. હા, જે મેં તમને પહેલા પણ જણાવ્યું હતું કે ઘણા ભક્તો અલગ અલગ રીતિરિવાજો અનુસાર ચાલી રહ્યા હોય છે, તો કેટલાક અષ્ટમી કે નવમીના દિવસે પણ કલશ વિસર્જન કરે છે. છતાં 7 એપ્રિલના સવારે 9:01 થી બપોરે 12:53 સુધીનો સમય કલશ વિસર્જન માટે ખૂબ જ શુભ ગણવામાં આવ્યો છે. ભક્તો, દશમીના દિવસે રાહુકાળ સવારે 7:30 થી 9 વાગ્યા સુધી રહેશે. જેમ ભક્તો નવરાત્રિના બધા દિવસ ઉપવાસ કરે છે, તેમણે પ્રસાદ લઈને વ્રતનો પારણો કરવો જોઈએ અને તે પછી જ હળવો સાત્વિક ભોજન કરવો જોઈએ. અને એકસાથે વધારે તળેલું કે ઘીનું ભોજન કરવાથી તકલીફ થઈ શકે છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને જો તમે કલશ વિસર્જન કરો છો તો દરેક સામગ્રીનું ઢગલા વિહોણું એટલે કે એકસાથે નહીં પણ માંથી વિસર્જન કરવું જોઈએ.
કારણ કે જો વિસર્જનમાં ભૂલ થાય કે જાનીબૂજીને કોઈ ત્રુટિ કે ભૂલ થાય તો 9 દિવસની પૂજા કે ઉપવાસ નિષ્ફળ પણ જઈ શકે છે. તેથી પોતાની રીતે વ્રતનો પારણો કરતા પહેલા કે ઉપવાસ છોડતા પહેલા બધી 9 દેવીઓનું ધ્યાન કરવું. વહાલા ભક્તો, માં ભગવતી પાસે હાથ જોડીને પૂજાપાઠ કે ઉપવાસમાં જો કોઈ ભૂલ થઈ હોય તો દિલથી માફી માંગવી. અજાણ્યા એ રીતે જો કંઈ ભૂલ થઈ હોય તો તેનો દોષ લાગતો નથી, પણ માની કૃપા જ પ્રાપ્ત થાય છે. તેમજ નાની નાની દીકરીઓને જે 3, 5 કે 7 વર્ષની દીકરીઓ છે તેમને ભોજન જમાડવાનું તો ચોક્કસ એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. માતા રાણીની કૃપા અને માં નવદુર્ગાની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે અને તમે જીવનમાં શુભ ફળ, સુખ, સમૃદ્ધિ અને ધન ધાન્યની પ્રાપ્તિ કરતા રહેશો અને તમારું જીવન સુખમય બની રહેશે. તો ભક્તો, આવી હતી આજની જાણકારી ભરેલી વાત. આશા છે કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. મિત્રો, જો જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે કમેન્ટમાં મને જરૂરથી લખજો કે તમે અષ્ટમી કે નવમીમાં કઈ તારીખે કન્યા પૂજન અને વ્રત પારણો કરવાના છો, એટલે કે ઉપવાસ છોડવાના છો. તેમજ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માં દુર્ગા જરૂરથી લખજો. જય માતાજી, જય માં દુર્ગા માં.